મજામાં જશે ને અમે તો બગીચાની અંદર પરાગ દેવા માટે આવી ગયા છે ને અમારે એક બહુ મોટું એટલે બહુ જ મોટું અમારે એક દુઃખની વાત કહેવાય આમ તો, કેમ કે બહુ મોટું અમારે નુકસાન થઈ ગયું છે. એક આ નારિયેળી છે એ પડી ગઈ છે, તો તમે આવીને જોઈ શકો છો. તો આવી રીતના કંઈક નારિયેળ છે. આ તો વાંધો નથી, આ પાકી ગયા છે ને જે આવા ખરી ગયા છે ને મિત્રો, આ અમારે બહુ જ નુકસાનકારક કહેવાય. કેમ કે અમે આમાં કમસે કમ 9 મહિને તો અમારે પરાગ નારિયેળીમાં સડવાનું પરાગ દેવા. તો આવી રીતના કોથળામાં પરાગ દેવાની હોય. આ કોથળો તમે ખાલી જુઓ. તો મિત્રો એવડા બટન હોય ને ત્યારથી અમે આમાં પરાગ દેતા હોય છે ને આમાં મહેનત કરતા રહીએ. અને જો એ એવડા નારિયેળ થઈ જાય ને ત્યાં સુધી છે ને અમારે આમાં જવાબદારી હોય કે આ નારિયેળ તમારે પકાવવાના છે. એવડા થઈ જાય જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી અમે આમાં મહેનત કરતા રહીએ. અને જો અમારે આ કંઈ નહીં ને તો કમસે કમ 30-40 હજારનું નુકસાન કહેવાય. એટલે બહુ જ મોટું નુકસાન કહેવાય. કેમ કે અમારે યાર મહેનત એટલી કરીએ ને કે 9 મહિના અમારે સખત આમાં મહેનત કરવાની હોય છે. તો એ છતાં પણ એટલું નુકસાન થઈ ગયું છે યાર. કેમ કે યાર પવનની નારિયેળી પડી ગઈ છે, તમે જોઈ શકો છો યાર. બહુ જ મોટું નુકસાન કહેવાય આ તો. વાંધો નહીં, ભગવાન બધાને આપી દેશે, અમને આપી દેશે. તો મળીએ આગલા બ્લોગમાં.